નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કાલિયાકુવા ગાંધીનગર એસટી બસ બંધ કરાતા હાલાકી સર્જાઈ। કાલિયાકુવા ગાંધીનગર બસ છેલ્લા એક માસથી અગમ્ય કારણોસર પ્રાંતિજ ડેપો દ્વારા આ બસ બંધ કરાતા બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે। એકમાત્ર બસ એસટી નિગમ દ્વારા એકાએક બંધ કરી દેવાતા મુસાફરો તેમજ આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। કાલિયાકુવાથી ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ ગામોમાંથી પસાર થતી આ બસમાં એસટી નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। વિદ્યાર્થીઓને શિક્ષણલક્ષી આ બસ ખૂબ જ ઉપયોગી થતી હોય આ બસને ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરો અને ગુજરાત વાલ્મીકી સંઘ દ્વારા 7 દિવસમાં બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ સાથે માલપુર એસટી ડેપો ખાતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું। 7 દિવસમાં બસ શરૂ કરવામાં નહીં આવે તો માલપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત વાલ્મીકી સંઘ દ્વારા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મનોમંથન ન્યૂઝ, વનરાજસિંહ ખાટ, માલપુર, અરવલ્લી। કાલિયાકુવા ગાંધીનગર બસ બંધ થતાં બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવવું હોય, જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે। અગાઉ 1 વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે। ગુજરાતનું એપિસેન્ટર એટલે ગાંધીનગર હોય છે। ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલિયાકુવા ગાંધીનગર। તો માલપુરના જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે, કોઈ બીજી બસ જ નથી। તો અમે ડેપો મેનેજરને 1 વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આ બસ ચાલુ કરવા માટે, ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી અને હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે। દુઃખદભરી બાબત છે। તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર 2 બસો ચાલુ કરવા માટે આવે અને જે કાલિયાકુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબડતોબ ચાલુ કરવામાં આવે। જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે।